જય દ્વારકાથી જય સનાતન. હવે અમુક ભાઈ તે વાત કરું, આખો વિડીયો તમે જોઈશો ને તો તમને સમજાય છે. હવે અમુક અત્યારે શું હોય ખબર, ગાંડા જેવા થઈ ગયા. માનો કે કરોડપતિ હોય ને પછી પૈસા તૂટી જાય તો પછી એનો મગજ કામ કરતો બંધ થઈ જાય. એવી રીતના જ અત્યારે કોંગ્રેસ અને એના માણસો અને પ્લસમાં જે આમ આદમી તો હમણાંથી થઈ છે, પણ કોંગ્રેસ ખાસ તો કોંગ્રેસના જ માણસો અને સમજવા વાળા સમજી જાય કોના માટેનો વિડીયો છે. તો અત્યારે ગાંડા જેવા થઈ ગયા, શું બોલે છે ને ખુદને ખબર નથી. આરએસએસના ઓલું ના પણ એને ખુદને ખબર નથી કે ભાઈ હવે તમારી સત્તા આવે એવી કોઈ શક્યતા છે જ નહીં. હિન્દુ જાગી ગયું છે, હવે હિન્દુ એક સાઈડ જ થઈ ગયું છે, બરાબર છે. હવે આ દેશના ભાગલા પાડવા જેવી વાત છે એટલે સત્તા આવે એમ નથી, પણ હવે ચારે કોઈ ઠેકડા મારે ને એનો વિરોધ કરો, ઓનો કરો, આનો કરો. આજે લગી કોંગ્રેસનો કોઈ આવો વિરોધ નથી કર્યો. હવે દારૂ નો થાય, ઓલો થાય, કોંગ્રેસ વખત કાંઈ નહોતું મળતું ભાઈ, બધું મળતું હતું. અને જે આવક હતી આવક બંધ થઈ ગઈ એટલે શું થાય, ઉફાળો આવ્યો હે, કાંઈ વધતું તો હે નહીં. મારા ભાઈ રોટલા શેકીને બીજાને હું કામ હેરાન કરો, તમારા રોટલા શેકવા તૂટીને બીજા નિર્દોષ માણસોને હું કામ પતાતો હતો. આમાં શું થાય કે ભાઈ આવો ખોટો બખાડો નાખો ના કરો, આમાં ખોટા બીજા નિર્દોષ નાનું માણસ હોય ને એ ખોટું ક્યાંક હડફેટ ચડી જાય, બરાબર. એ ખોટો હેરાન થઈ જાય, એની માથે ખોટા કેસ બેસ થાય, એનું ભવિષ્ય બગડી જાય. અને આ જે નેતાઓ પણ, હું તો કોઈ પણ બધાનું કહું, એને કાંઈ ન હોય. હવે જુવાન હોય બરાબર, કાંઈ ભણતર એના મા બાપ એટલી મહેનત કરીને એને ભણાવ્યો હોય, એની માથે કાંઈક કેસ કબાડ અને એવું બધું થઈ જાય તો એની જિંદગી તો પૂરી થઈ ગઈ. પછી એને કાંઈ સરકારીમાં ક્યાંય ચાન્સ મળે નહીં. ભાઈ આવા તમારા રોટલા શેકવા હાટું થઈને બીજાના ઘર ન ભંગાય, કરતા હોય કરાય, ખોટા બફારા ન નાખાય. જય મુરલીધર, જય દ્વારકાધીશ, જય હો સનાતન ધર્મ અને જય હો બીજેપી. એને જ છે અમારું સનાતન, એ જ છે અને એ જ રહેવાનું છે.